એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી આકાશ માર્ગે જઈ રહ્યા હતા. પુષ્પક વિમાનમાં બેઠા બેઠા પાર્વતીજી પૃથ્વી પરના લોકોને જોઈ રહ્યા હતા. એમની નજર જંગલમાંથી પસાર થયેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી. એ વૃદ્ધ માણસ ચીથરે હાલ હતો. પાર્વતીજીને દયા આવી ગઈ. એણે ભગવાન શંકરને કહ્યું, ભગવાન, આ માણસ બહુ ગરીબ લાગે છે, એ ભૂખ્યો પણ લાગે છે, મહેરબાની કરી એની કોઈ મદદ કરો. ભગવાને સમજાવ્યું, પાર્વતીજી, સુખ, દુઃખ, સંપત્તિ એ બધું જ માણસના નસીબ મુજબ મળે છે. આ માણસ કામચોર છે, એણે આખી જિંદગી આળસ જ કરી છે, માટે આજે એ ગરીબી અને ભૂખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ એના નસીબમાં નહીં લખેલું હોય તો નહીં ભોગવી શકે. પાર્વતીજી ગુસ્સે થઈ ગયા. મારે કાંઈ નથી સાંભળવું, બસ એની મદદ કરો. તમે એક સાચું રત્ન એના રસ્તામાં ફેંકી દો, જેથી એ માણસના નસીબ બદલાઈ જાય. શંકરે એ મુજબ કર્યું. એ ગરીબ એ રત્નથી માંડ 10 ડગલા દૂર હતો. ત્યાં તેને એકલા ચાલતા ચાલતા મનમાં વિચાર આવ્યો, આ દુનિયામાં આંધળા લોકોને બચાડાને કેટલી તકલીફ પડતી હશે. તે લોકો કેવી રીતે અવર જવર કરતા હશે. લાવને હું પણ જરાક તેની જેમ ચાલીને જઉં. તે આંખો બંધ કરીને 20 ડગલા ચાલ્યો હશે. એના કારણે રસ્તામાં પડેલું રત્ન પર તેનું ધ્યાન ન ગયું. પાર્વતીજીને સંકોચ થયો. ભગવાન શંકર મરમર હસતા બોલ્યા, દેવી, જોઈ લીધું ને, જે નસીબમાં નથી હોતું તે નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ નથી આપતું. માટે દુનિયામાં જેટલા દુઃખી જીવો છે એ પોતાના કર્મના આધારે છે, નસીબના આધારે નહીં. એ લોકો જો કર્મ કરે તો નસીબ તો અંજવાળું બનીને ઊભું જ છે.